નમસ્કાર મિત્રો, આવો આજે આપણે થોડું જાણીએ, થોડી વાતો કરીએ કાવ્ય હેતુ વિશે. આપણા સંસ્કૃતાચાર્યોએ, મીમાંસકોએ આપેલો આ શબ્દ છે કાવ્ય હેતુ. વિદ્યાર્થીઓ ઘણીવાર આ કાવ્ય હેતુ અને કાવ્ય પ્રયોજન એ બેમાં ભૂલ કરી બેસે છે. આપણે હેતુનો અર્થ જે ગુજરાતી ભાષામાં પ્રયોજીએ છીએ એના કરતાં જરા જુદો છે. આપણે ગુજરાતી ભાષામાં પ્રયોજન અને હેતુ બંનેને પરસ્પર એકબીજાના પૂરક કહીએ છીએ, સમાનાર્થી કે પર્યાયવાચી કહીએ છીએ. સંસ્કૃતાચાર્યોએ બંને શબ્દને જુદી રીતે ઓળખાવ્યા છે. અને જ્યારે કાવ્ય પ્રયોજન આવે છે ત્યારે કાવ્ય સર્જવાથી અથવા તો કાવ્યના વાંચન મનનથી શું લાભ, શું પ્રાપ્તિ થાય છે એ પ્રયોજનમાં છે, કવિ પક્ષે અને ભાવક પક્ષે. પણ કાવ્ય હેતુ એટલે જ્યારે કાવ્ય સર્જાય છે એ પૂર્વે કવિમાં શું જોઈએ, શું હોવું જોઈએ, અથવા તો કાવ્ય સર્જનનું મૂળ કારણ કયું એની ચર્ચા જ્યાં થઈ છે એ એટલે આ કાવ્ય હેતુ. એટલે આપણે એમ કહી શકીએ કે કાવ્ય હેતુ એટલે કાવ્યના ઉદ્ભવનું કોઈ કારણ. કવિ પાસે શું હોય તો કાવ્ય સર્જી શકીએ. અહીંયા કાવ્ય એટલે માત્ર પદ્યમાં રચાતું કાવ્ય એવો સીમિત અર્થ નથી લેવાનો. કાવ્ય એટલે સાહિત્ય વ્યાપક અર્થમાં. એટલે સાહિત્ય સર્જનમાં કવિ પાસે શાની અપેક્ષા રહે, કયું એવું કારણ છે કે જે સર્જકમાં છે અને પરિણામે એમના દ્વારા કવિતા, એમના દ્વારા સાહિત્ય સર્જાતું રહે છે. મમ્મટનો ખૂબ જાણીતો એક શ્લોક છે. એમ તો રુદ્રટ, દંડી, જયદેવ, વાઘભટ્ટ, હેમચંદ્રાચાર્ય આ બધાએ કાવ્ય હેતુની ચર્ચા કરી છે. પણ મમ્મટે જે 3 કાવ્ય હેતુના અંગ ગણાવ્યા, 3 તરફ આંગળી ચીંધી, એ 3 એટલે શક્તિ, નિપુણતા અને અભ્યાસ. જે શ્લોક આપ્યો છે જુઓ મમ્મટે એમના કાવ્ય પ્રકાશમાં, આ કાવ્ય હેતુને સમજાવવા માટે શક્તિ, નિપુણતા, લોકશાસ્ત્ર કાવ્યાદ્ય વેક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ્તદુદ્ભવે. આ હેતુ, કાવ્ય હેતુ સમજાવવા માટે આ વાત કરી. એમાં પહેલી એમણે વાત કરી શક્તિ, પછી નિપુણતા અને પછી કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ. એમ કરીને એ હેતુ તરફ એમણે અભ્યાસુઓનું, જિજ્ઞાસુઓનું ધ્યાન દોર્યું. એટલે પહેલી વાત શક્તિ, પ્રતિભા, જેને આપણા અભ્યાસુઓ, આપણા વિવેચકો શક્તિને પ્રતિભા રૂપે જુએ છે. મીમાંસકો શક્તિ એટલે પ્રતિભા, જન્મજાત શક્તિ. બીજું જે અંગ છે એ છે લોકશાસ્ત્ર, કાવ્ય વગેરેના નિરીક્ષણથી આવતી નિપુણતા. એટલે નિપુણતા, પણ નિપુણતા કોના દ્વારા? તો લોકશાસ્ત્રથી, અન્ય શાસ્ત્રોથી અને ત્રીજું કાવ્યના અભ્યાસથી જે નિપુણતા આવે છે એ. અને ત્રીજું અંગ એટલે કે અભ્યાસ. અને એ અભ્યાસ કાવ્ય જાણકાર જે છે એના માર્ગદર્શન તળે થયેલો, એમના માર્ગદર્શનથી મેળવેલો અભ્યાસ. કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ એમ કે છે, કાવ્ય જાણનારા પાસેથી મેળવેલો અભ્યાસ. આ કાવ્ય હેતુ છે. હવે મમ્મટે જે કાવ્ય હેતુ એવો શબ્દ વાપર્યો એટલે આપણે ત્યાં કેટલાક સંસ્કૃતમાં ટીકાકારો
કેટલાક અન્ય આચાર્યોએ એનો એવું અર્થઘટન કર્યું કે આ કાવ્ય હેતુ છે, હેતુ તદુદ્ભવે, આમ હેતુ લખ્યું છે, હેતવ નથી લખ્યું, માટે હેતુઓ નહીં પણ હેતુ, એક વચન. અર્થાત શક્તિ, નિપુણતા અને અભ્યાસ એ જુદા નથી, એક છે. એક હેતુ રૂપે ત્રણેયની સાથે જોયા છે અને એક હેતુના આ ત્રણ અંગ છે, એવું અર્થઘટન કર્યું છે. હેતુ કહીને હેતવ, નહીતર એમ કે જો એમણે હેતુઓ કેવું હોત તો હેતવ શબ્દ વાપરત, પણ મમ્મટે હેતવ શબ્દ નથી પ્રયોજ્યો અને હેતુ શબ્દ પ્રયોજ્ય છે. એટલે કાવ્ય હેતુ તો એક જ છે અને એના જે ત્રણ અંગ છે એ ત્રણ એટલે શક્તિ, નિપુણતા અને અભ્યાસ. એમ કહીને કહે છે કે આ ત્રણેય જોડાયેલા છે, જુદા નથી, પરસ્પર એકબીજાના પૂરક છે અને એ ત્રણેય એકરૂપ થઈને કાવ્ય સર્જનનું કારણ બને છે, જેને આપણે હેતુ કહીએ છીએ. એટલે આ હેતુને આપણે જરા વિગતે જોઈએ. પહેલી જ વાત મમ્મટ શક્તિની કરે છે, પ્રતિભા, નૈસર્ગિક શક્તિ, જન્મજાત શક્તિ. તો એને સમર્થન બીજા મીમાંસકોએ પણ આપી છે, બીજા આચાર્યો પણ શક્તિનો તો સ્વીકાર કરે જ છે. દંડી લો, એમણે નૈસર્ગિક પ્રતિભાને સ્વીકાર્યું છે એમના કાવ્યદર્શ ગ્રંથમાં. એ લખે છે કે નૈસર્ગિકી ચ પ્રતિભા શ્રુતમ ચ બહુ નિર્મલમ અમંદશ્ચાભી યોગસ્યાહ કારણમ કાવ્ય સંપદા. કાવ્યના હેતુ આ છે, એ કાવ્યના હેતુ એમ કહે છે. નૈસર્ગિક પ્રતિભા, એનો સ્વીકાર કર્યો. બીજું વિશુદ્ધ વ્યુત્પત્તિ અથવા જ્ઞાન અને અભ્યાસ. આના અભિયોગથી જે કાવ્ય પ્રવૃત્તિ થઈ રહી છે એનું સાતત્ય, એ કાવ્ય હેતુ છે. આ દંડીએ કહ્યું. ભામહ પણ પ્રતિભાને મહત્વ આપે છે. આચાર્ય ભામહ એમના કાવ્ય અલંકારમાં એ લખે છે કે કદાચ કોઈ મંદ બુદ્ધિ હોય, કોઈ જડ બુદ્ધિ હોય અને ગુરુ પાસે એમને રાખવામાં આવે અને ગુરુના ઉપદેશથી જો એ શાસ્ત્રનું અધ્યયન કરે તો વિદ્વત બને, સમર્થ બને, પણ કવિ ન બની શકે. કારણ કે કવિ બનવા માટેની, સાહિત્યકાર બનવા માટેની પૂર્વ શરત એક જ છે અને એ છે આ જન્મજાત પ્રતિભાનું હોવું. એટલે લખે છે કે કાવ્યમ તું જાયતે જાતું કશ્યચિત્ત પ્રતિભાવત. એમ કહીને એ ભામહ પણ પ્રતિભા પર ભાર મૂકે છે. આચાર્ય વામનને જુઓ, એણે જે કાવ્યાલંકાર સૂત્રવૃત્તિમાં જે વાત કરી છે અને પ્રતિભાને જન્મજાત ગણી છે, એના શબ્દો કવિત્વ બીજમ પ્રતિભાનમ કવિત્વસ્ય બીજમ. એમ કહીને એણે પ્રતિભાને પ્રથમ મૂકી અને સર્વે સર્વા ગણી. આચાર્ય રુદ્રટે પણ એમના કાવ્યાલંકારમાં પ્રતિભાને પ્રધાન ગણી વ્યુત્પત્તિ અને અભ્યાસ એને એના સહાયક ગણ્યા. એમણે કહ્યું કે જે આ વ્યુત્પત્તિ છે, જ્યાં પ્રજ્ઞા છે, જ્યાં જ્ઞાન છે, એ પેલી જન્મજાત શક્તિને, પ્રતિભાને વિભૂષિત કરે છે. રુદ્રત લખે કે પ્રતિભા કારણમ તસ્ય વ્યુત્પત્તિ વિભૂષણમ. વિભૂષણ છે, આભૂષણો છે આ પ્રતિભા અને અભ્યાસને. પણ મૂળ તો પેલી જન્મજાત શક્તિ પ્રતિભા એ જ સર્વે સર્વા છે. આપણા આચાર્ય હેમચંદ્રાચાર્ય એમના શબ્દાનું શાસનમાં પ્રતિભાનો સ્વીકાર કરી અને પ્રતિભા માટે જે શબ્દ પ્રયોજ્ય છે એ નોંધવા જેવો છે. નવોન્મેષ શાલિની પ્રજ્ઞા.
એ લખે કે પ્રતિભાસ્ય હેતુ પ્રતિભા નવોન્મેષશાલિની પ્રજ્ઞા. તો આપણને એ સાથે જ ભટ્ટ તૌત પણ યાદ આવે. એ આચાર્યએ પ્રતિભા વિશે લખતા કહ્યું કે પ્રજ્ઞા નવોન્મેષશાલિની પ્રતિભા મતા. પ્રજ્ઞા નવોન્મેષશાલિની પ્રતિભા મતા, એટલે કે પ્રતિભા એવી પ્રજ્ઞા છે જે નિત્ય નવીન રસાનુકૂળ વિચાર જન્માવે છે. રાજશેખર યાદ આવે એમ તો એને અષ્ટમાતૃકાની વાત કરી, 8 માતાઓનું સ્વાસ્થ્ય છે, સ્મરણ શક્તિ છે, એવા 8 સહાયક પરિબળો આ પ્રતિભાની સાથે એમણે ગણાવ્યા છે. પણ પ્રતિભાને વ્યુત્પત્તિ સાથે જોડીને બંનેનું સહાયક પરિણામ જે કાવ્યને ગણે છે એ જુઓ કે પ્રતિભા વ્યુત્પત્તિ મિશ્ર સમવેતે શ્રેયસ્યો ઇતિ. આ પ્રતિભા અને વ્યુત્પત્તિ બંને સરખે ભાગે, બંનેને વેઇટે સરખું આપે છે રાજશેખર. સરખે ભાગે કાવ્યમાં શ્રેયસ્કર હોય છે. આપણે જાણીએ છીએ કે રાજશેખરે પ્રતિભાના 2 ભેદ ગણાવેલા. એ ભેદ એટલે પહેલી કારિત્રી પ્રતિભા જે જન્મજાત કવિમાં હોય, કારિત્રી પ્રતિભા, અને બીજી ભાવયિત્રી પ્રતિભા અર્થાત સરદય વાચક વિવેચકથી જે પ્રાપ્ત થાય. કારિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભા. તો આવા ઘણા આપણા પૂર્વાચાર્યોએ, સાહિત્યના મીમાંસકોએ વાત કરી છે. શ્રી અરવિંદ જરા આગવી રીતે પ્રતિભાને જુએ છે, રહસ્યમય ગણે છે અને આધ્યાત્મિક શક્તિ રૂપે જુએ છે. તો મહિમ ભટ્ટ એ શિવના 3જા નેત્ર રૂપે પ્રતિભાને જુએ, તપાસે છે. પાશ્ચાત્ય વિચારકો પણ પ્રતિભાના સંદર્ભો આપતા એના માટે જે શબ્દો પ્રયોજે છે, દાખલા તરીકે ક્રોચે. આ ક્રોચે આ પ્રતિભાને મનોગત સ્વયંસ્ફુરણાત્મક આંતરિક અભિવ્યક્તિ એમ ગણે છે. તો કોલરીજ જુઓ, એ વિધાયક કલ્પના કહે છે. ફ્રોઈડ આ પ્રતિભાને અસંપ્રજ્ઞાત માનસની શક્તિ રૂપે જુએ છે. પ્લેટોએ એને દિવ્ય ચેતના ગણી. આમ પાશ્ચાત્યમાં અને આપણા ભારતીય સાહિત્યમાં પ્રતિભાને કાવ્ય સર્જનના પ્રધાન કારણ તરીકે, મુખ્ય હેતુ રૂપે અને ઇતર એના સહાયક પરિબળ રૂપે જોવામાં આવે છે. અને પ્રતિભા કાવ્ય સર્જનના મૂળમાં છે. જો પ્રતિભા શક્ય ન હોય તો કાવ્ય શક્ય નથી. પ્રતિભા એટલે જન્મજાત શક્તિ. પ્રતિભા એટલે કાવ્ય ઉદ્ભવનું પાયાનું તત્વ અથવા તો સત્વ. પ્રતિભા એટલે નિસર્ગદત્ત કે નૈસર્ગિક એવી જન્મજાત પૂર્વજન્મના સંસ્કારોને ઝીલતી એવી કોઈ અગમ શક્તિ. આ રીતે આપણે પ્રતિભાને કે શક્તિને જોઈ શકીએ. બીજું અંગ હેતુનું, અથવા તો જો તમે એને બીજું હેતુ રૂપે જોતા હોય તે નિપુણતા છે. પણ મમ્મટ જે શબ્દ પ્રયોજે છે હેતુ, અને અભ્યાસુઓ એનો અર્થઘટન કરે છે કે એક જ હેતુ અને એના 3 અંગ. તો બીજું અંગ કાવ્ય હેતુનું એટલે નિપુણતા. આ નિપુણતા કેવી હોવી જોઈએ? તો મમ્મટે સરસ વાત કરી. લોકશાસ્ત્ર કાવ્યદ્ય વેક્ષણાત, એક સામાસિક શબ્દ આપ્યો, લોકશાસ્ત્ર કાવ્યદ્ય. એટલે લોકશાસ્ત્ર અને કાવ્યમાં નિપુણતા એમ નહીં. લોકમાં એટલે લોકશાસ્ત્રમાં, આ લોકશાસ્ત્રમાં એટલે લોકવ્યવહાર, લોકજીવન, વ્યવહારિકતા જે છે,
જેમ પન્નાલાલમાં, જેમ રાવજીમાં, જેમ કલાપીમાં તમે જન્મજાત જોઈ શકો. આ સામાજિક જીવનના અભ્યાસો, આ લોકશાસ્ત્ર. અને લોક અને શાસ્ત્ર, નિપુણતાનું બીજું અંગ એ શાસ્ત્ર. શાસ્ત્ર એટલે પછી એમાં સમાજશાસ્ત્ર આવી જાય, પછી જીવશાસ્ત્ર પણ આવી જાય, પછી ઇતિહાસ ને ભૂગોળ ને નાગરિક શાસ્ત્ર ને આ બધું જ આવી જાય. આ શાસ્ત્ર અને કાવ્ય એટલે કે સાહિત્ય. સાહિત્ય માટે સર્જાતું શાસ્ત્ર. એટલે ત્રિવિધ શાસ્ત્રના ઉલ્લેખ મમ્મટે અહીંયા કર્યા. લોકશાસ્ત્ર, ઇતર શાસ્ત્રો અને કાવ્ય શાસ્ત્ર. આ ત્રણ શાસ્ત્ર કાવ્ય સર્જનના સહાયક પરિબળ, નિપુણતા રૂપે આવે છે. એમ કહી શકાય કે સહજ જન્મજાત પેલી પ્રતિભા સર્જકમાં છે. એ કાવ્યનું નિર્માણ તો કરે છે, પણ એ નિર્માણ ક્યારેક માંજ્યા વિનાનું, મઠાર્યા વિનાનું. તમે ઉત્તમ વસ્તુ લઈ આવો પણ ઘરમાં ઢગલો કરીને રાખી દો તો એને યથાસ્થાને ગોઠવવી પડે. એમ તમારી પાસે લોકજીવનનો બહોળો અનુભવ છે, તમારી પાસે કહેવતો અને રૂઢિપ્રયોગોની સમૃદ્ધિ છે, તમારી પાસે જોડણી કોષમાં છે એ લગભગ બધા શબ્દોનું જ્ઞાન અને એના અર્થો અને એના વિશેષ અર્થો પણ તમારા ચિત્તમાં રમ્યા કરે છે. પણ એને કઈ રીતે ગોઠવવા? કારણ કે જોડણી કોષને આપણે કાવ્ય કે નવલકથા કે વાર્તા નથી કહેતા. સાહિત્યમાં આ બધા જ શબ્દો છે, પણ એ ગોઠવણપૂર્વકના આવે છે, આયોજનપૂર્વકના આવે છે. એટલે નિપુણતાને હું એક પ્રકારનું આયોજન ગણું છું, યથેષ્ટ સંસ્કાર રૂપે જોઉં છું. એક વિશિષ્ટ ચારુતા જેને કહી શકાય એ આ નિપુણતા છે. અર્થાત કે જે જન્મજાત શક્તિ છે, જે કવિમાં સર્જકમાં પ્રતિભા છે કાવ્ય સર્જનની, એ પ્રતિભામાં જો આ નિપુણતા ભળે, એટલે કે વ્યુત્પત્તિ કે પાંડિત્યનો સંસ્પર્શ મળે, તે વધુ નિખરે, વધુ ખીલે. એક્ઝામ્પલ પેલો હીરો જાણીતો છે આપણે કે ખાણમાંથી નીકળેલો પેલો હીરો પેલ પાડ્યા વિનાનો છે, ઘસાયા વિનાનો છે, કાચના ટુકડા જેવો લાગે છે. એ કાચનો ટુકડો એનું હીરાનું તત્વ બધું સાચવીને બેઠો હોવા છતાં આકર્ષક નથી બની રહેતો. એટલે જે જન્મજાત શક્તિ છે એ પેલા ખાણમાંથી નીકળેલા કાચા હીરા સમી છે. એને સમાર્જિત કરવી પડે, એને આયોજનબદ્ધ રીતે એને યથેષ્ટ સંસ્કારથી પરિપ્લાવિત કરવી પડે. એટલે કે એને પેલ વાળવા પડે, એને આકાર આપવો પડે, એને ઘસવું પડે. આ જે પ્રક્રિયા છે પેલી નિપુણતાથી શક્ય બને છે. એટલે આ નિપુણતા એટલે સમાર્જન. આ સમાર્જન કોના દ્વારા થાય? તો મમ્મટે ત્રણ દિશા ચીંધી. એક તો લોકશાસ્ત્ર, લોક સંસ્કૃતિ એનો અભ્યાસ, લોકજીવન એનો અભ્યાસ. બીજું વિવિધ શાસ્ત્રો. એ શાસ્ત્રો એટલે ઇતિહાસ, ભૂગોળ, મનોવિજ્ઞાન, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નાગરિક શાસ્ત્ર, પછી ખગોળશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, અવકાશી શાસ્ત્ર. આ બધા જ તો જ પ્રકૃતિ વિશે લખીને મારે પુષ્પ વિશે લખવું છે, કોઈ એક પુષ્પ વિશે. પણ એ પુષ્પ કયા ઋતુમાં ખીલે છે એ મને ખ્યાલ નથી, અને હું ગેરસમજ કરી બેસું છું. ઉનાળામાં કોઈ એવા ચોમાસામાં ખીલતા ફૂલ વિશે કે હરિયાભર્યા એવા કોઈક વૃક્ષ વિશે હું વાત કરું છું. કોઈ પક્ષી અમુક ઋતુમાં જ જોવા મળે છે, તો ઋતુ વિશે, પક્ષીશાસ્ત્ર વિશેની મારી પાસે સમજ ન હોય તો એ મારી ક્ષતિભર્યું સર્જન ગણાશે. એટલા માટે આપણે ત્યાં આપણા સર્જકો ઇતિહાસનો પણ અભ્યાસ હોવો જોઈએ, તો એ ઐતિહાસિક નવલકથા લખી શકાય. ખરી વાત છે. એટલે મુનશી, ધૂમકેતુ, રવ દેસાઈ, દર્શક, આ બધા અભ્યાસો હતા શાસ્ત્રોના, અને પરિણામને એમની પાસેથી જે આપણને મળ્યું છે
એ ઉત્તમ મળ્યું છે. એટલે દુનિયામાં જે વિવિધ વિષયો છે એના વ્યવહારો વિશેની સમજ સર્જકમાં હોવી જોઈએ. વિવિધ શાસ્ત્રોનો એમણે અભ્યાસ કરેલો હોવો જોઈએ, એ જ્ઞાતા હોવો જોઈએ, બહુ શ્રુત હોવો જોઈએ. મહાકાવ્યો, આપણા જે પુરાણો છે, મહાકાવ્યો છે, ગ્રંથો છે, ઇતિહાસ છે, એનું જ્ઞાન અભ્યાસથી એમણે પ્રાપ્ત કર્યું હોવું જોઈએ. તો અને નિપુણ બન્યો હોય એમાં, તો એની આ નિપુણતા એ કાવ્યને નિખાર આપે છે, સમ્માર્જન કરે છે. એટલે એ હું જે વ્યુત્પત્તિ કહું છું અને પ્રજ્ઞા કહું છું, એને આપણા અભ્યાસુઓ પ્રતિભાની સહોદર ગણાવે છે. કલાપી અને કાંત સમકાલીનો, પન્નાલાલ અને ઉમાશંકર સમકાલીનો, પણ એકમાં પ્રતિભા છે, બીજામાં નિપુણતા ભરી છે, ને પરિણામે પ્રતિભા સાથે નિપુણતા ભરતા શું પરિણામ આવી શકે, એના ઉત્તમ દ્રષ્ટાંતો કાંત અને ઉમાશંકર છે. વ્યુત્પત્તિ એ તમને બહુ શુદ્ધ બનાવે છે, તમને વિદ્વાન બનાવે છે, તમને જ્ઞાન ગર્ભ બનાવે છે. નરસિંહ અને અખાએ જે વેદાંતનો અભ્યાસ કર્યો હતો અને પરિણામે એમની પાસે જે વેદાંતિક કવિતા આપણને મળી છે, એ નિપુણતાથી શક્ય બની છે. એમ કહી શકાય કે પ્રતિભા કે શક્તિ એ અનુભૂતિને ઉતારે છે, પ્રસ્તુત કરે છે, રજૂ કરે છે. અને નિપુણતા છે એ અભ્યાસના પરિણામ રૂપ આકૃતિનું નિર્માણ કરે છે. એટલે એકમાં અનુભૂતિ વિશ્વ છે, તો બીજાથી અનુભૂતિ વિશ્વની એક ચોક્કસ આકૃતિનું નિર્માણ કરી આપે છે. એટલે બંને એટલા જ પરસ્પર પૂરક અને પ્રેરક છે. ત્રીજું અંગ મમ્મટ જે ગણાવે છે એ એટલે અભ્યાસ. અભ્યાસનો અર્થ અહીંયા આપણે સાતત્ય ગણી શકીએ, પ્રેક્ટિસ ગણી શકીએ, રિયાઝ કરી શકીએ, મહાવરો કે તાલીમ ગણી શકીએ. પુનઃ પુનઃ એક પ્રવૃત્તિ થતી રહે, લખતા લહ્યો થાય, આપણે ત્યાં કહેવાય છે. સંગીતકાર બનવું હોય એને સંગીતનો રિયાઝ સતત કરતો રહેવો પડે. નૃત્યકારે નૃત્યની પ્રેક્ટિસ ચાલુ રાખવી પડે. કસરતબાજ કે કુસ્તીબાજ હોય, ક્રિકેટર હોય કે વોલીબોલનો પ્લેયર હોય, તો એક ગેમ રમાઈ ગઈ, એક રમત પૂરી થઈ પછી ઘરે જઈને આરામ નથી કરતો હોતો, નેટ પ્રેક્ટિસ એની ચાલુ હોય છે. એ પ્રેક્ટિસ સાહિત્યમાં પણ અનિવાર્ય છે. આ અભ્યાસથી એ સૂચવાય છે. અને આ પ્રેક્ટિસ કોની પાસે? આપણા ઉત્તમ કવિઓએ એના પૂર્વસૂરીઓ પાસેથી પ્રત્યક્ષે કે પરોક્ષે તાલીમ લીધી છે. છંદની, કાવ્યની, કાવ્ય નિર્માણની. અને એ દ્વારા એ પૂર્ણ થવાની દિશામાં આગળ વધતા રહ્યા છે. કોઈને કોઈ કાવ્ય ગુરુ હોય છે. દરેક સર્જકનો કોઈ કંઈક આદર્શ હોય છે અને એ આદર્શ એને પ્રેરણા આપતો રહે છે. પ્રત્યક્ષ પણ હોય અને પરોક્ષ પણ હોય. મમ્મટ જે શબ્દ પ્રયોજ્ય છે એ કાવ્યજ્ઞ એવો શબ્દ પ્રયોજ્ય છે. આ કાવ્યજ્ઞ અભ્યાસ કોની પાસે કરેલો હોવો જોઈએ? તો કાવ્યજ્ઞ પાસે કરેલો હોવો જોઈએ. આ કાવ્યજ્ઞ એટલા માટે કે કાવ્યનો, કાવ્ય સર્જનનો, કાવ્ય શાસ્ત્રનો, સાહિત્યનો જાણતલ હોય, અનુભવી હોય, ગુરુ હોય. આપણા સાહિત્યમાં પણ ગુરુનો કેટલો મહિમા છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન દોષ. કે પછી ઇતના તો ભેદ ગુરુજી હમકો બતાવો છે. આ ગુરુ એટલે કાવ્યજ્ઞ એક એવો હોવો જોઈએ કે જે કાવ્ય વિશે, કાવ્યના તત્વ અને સત્વ વિશે તાટસ્થ્યપૂર્ણ વિચારણા કરી શકે. એ કાવ્યજ્ઞ કવિ હોય અર્થાત સાહિત્યકાર હોય, વિવાચક હોય, વિવેચક હોય, જે કાવ્યનો
અર્થ મર્મ જાણતો હોય, એ કાવ્યજ્ઞ સ્વયં કોઈ પૂર્વ કાવ્યજ્ઞ પાસે તાલીમ પામેલો હોય, ઘડાયો હોય, એવા કોઈ અભ્યાસુ, એવા કોઈ નિપુણ ગુરુના માર્ગદર્શન તળે કાવ્ય સર્જનની પ્રક્રિયામાંથી પસાર થયો હોય, એ કાવ્યજ્ઞ જે જન્મજાત પ્રતિભા ધરાવતો હોય, આવા કાવ્યજ્ઞ પાસે તાલીમની મમ્મટ આગ્રહ રાખે છે. શિક્ષયાભ્યાસ, આવા કાવ્યજ્ઞ પાસેનો શિક્ષયાભ્યાસ એ ઉત્તમ સર્જનનું નિમિત્ત બને છે. મહાવરો છૂટવો ન જોઈએ. મહાવરો એટલે મમ્મટે જે વાત કરી, 3 અંગના કાવ્ય હેતુની, શક્તિ, નિપુણતા અને અભ્યાસ, આ જે વાત, પ્રતિભામાં નિપુણતા ઉમેરાય અને અભ્યાસથી એ સમૃદ્ધ થાય, આ હેતુ મમ્મટનો અહીં રહેલો છે. એટલે મમ્મટે કાવ્ય પ્રકાશમાં જે વાત કરી, શક્તિ, નિપુણતા, લોકશાસ્ત્ર કાવ્યાદ્ય વેક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુ તદુદ્ભવે. એટલે શક્તિ પહેલું, નિપુણતા બીજું. એ નિપુણતા કોના દ્વારા? તો લોકશાસ્ત્ર કાવ્યાદ્ય વેક્ષણાત, લોકશાસ્ત્ર અને કાવ્યના માધ્યમથી મળેલી નિપુણતા. અને ત્રીજું અભ્યાસ. એ અભ્યાસ કોની પાસે થયેલો હોવો જોઈએ? કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુ, આ હેતુ છે કાવ્યના, એમ મમ્મટ કહે છે. સરસ, મળીશું ફરીથી પાછા. કાવ્ય પ્રયોજન વિશે પણ વાત કરીશું. આભાર.